પશ્ચિમ રેલવે 13 માર્ચ 2024થી અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવા માટે પૂરી તૈયાર છે। હાલમાં પશ્ચિમ રેલવે પર 5 વંદે ભારત ટ્રેનો જેમાં ગાંધીનગર કેપિટલ મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ જોધપુર, અમદાવાદ જામનગર, ઇન્દોર ભોપાલ નાગપુર અને ઉદયપુર જયપુર દોડી રહી છે। પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન અને અમદાવાદ જામનગર વંદે ભારત એક્સપ્રેસનું ઓખા સુધી વિસ્તરણ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 12મી 20 માર્ચ 2024ના રોજ સવારે 9 વાગે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે। અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત પરિચાલન 13 માર્ચ 2024થી શરૂ થશે। આ ટ્રેન રવિવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે। ટ્રેન નંબર 22-962 અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદથી 6:10 ઉપડશે અને 11:35 મુંબઈ સેન્ટ્રલ પહોંચશે। એ જ રીતે ટ્રેન નંબર 22-961 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી 15:55 ઉપડશે અને 21:25 અમદાવાદ પહોંચશે। આ ટ્રેન બંને દિશાઓમાં વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઊભી રહેશે અને આ ટ્રેનમાં ફક્ત એસી ચેરકાર અને એક્ઝિક્યુટિવ ચેરકાર કોચની સુવિધા મુસાફરો માટે રહેશે। ટ્રેન નંબર 22-925 અને 22-926 અમદાવાદ જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને ઓખા સ્ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે। ટ્રેન નંબર 22-925 અમદાવાદથી ઓખા વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદથી મંગળવાર સિવાય દરરોજ સાંજે 6:10 ઉપડશે અને બીજા દિવસે રાત્રે 12:40 ઓખા પહોંચશે। તે જ રીતે પરત દિશામાં ટ્રેન નંબર 22-926 ઓખાથી અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ઓખાથી બુધવાર સિવાય દરરોજ 3:40 ઉપડશે અને તે જ દિવસે 10:10 અમદાવાદ પહોંચશે। આ ટ્રેન બંને દિશાઓમાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્ટેશને ઊભી રહેશે। આ ટ્રેનમાં ફક્ત એસી ચેરકાર અને એક્ઝિક્યુટિવ ચેરકાર કોચની સુવિધા મુસાફરો માટે રહેશે। આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર। ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।